નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન 10 ન્યૂઝ. હું છું આપની સાથે હિતુ ભગત. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 ના સંયુક્ત ઉપક્રમે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 ના સંયુક્ત ઉપક્રમે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ સમિટનો મુખ્ય ધ્યેય દેશની વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવાનો પણ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં સ્ટાર્ટઅપને ઉત્તેજન આપવામાં ભારત દેશ ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. ત્યારે આગામી દિવસોમાં વધુમાં વધુ ઉદ્યોગ સાહસિકો પોતાના ઉદ્યોગ થકી દેશના અર્થતંત્રને મદદરૂપ થશે એવો આશાવાદ આ સમિટ થકી સ્પષ્ટ થયો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી સહિત બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના અધ્યક્ષ મુકુંદ પુરોહિત, ઉપાધ્યક્ષ ડોક્ટર મંગલા ચૌહાણ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા, ઇન્દુ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત ગણમાન્ય ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. આ સુંદર પહેલ થકી 30 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ સ્ટાર્ટઅપ્સમાં કરવામાં આવ્યું છે અને આ આંકડો 1000 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી વકી હોવાનું લાયન દીપક સુરાણાએ જણાવ્યું હતું. લગભગ 300 જેવા સ્ટાર્ટઅપ આજે જોડાયા છે અને એક અનુમાન કહું તમને તો લગભગ 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજે અહીંયા થયું છે અને ભવિષ્યમાં એ સ્ટાર્ટઅપ જેમના અંદર આ ઇન્વેસ્ટમેન્ટ થયું છે લગભગ 1000 કરોડની નેટવર્ક સુધી પહોંચશે એવું એક અમારું અનુમાન છે. અમે લાયન્સ ક્લબ અને BMA એક આ પ્રયત્ન કર્યો છે કે આત્મનિર્ભર ભારત અને યુવા સશક્તિકરણ માટે વડોદરા પણ એક પ્લેટફોર્મ બની શકે છે. એના માટેની અમારી એક પહેલ હતી અને આ પહેલ બધાના સપોર્ટ સાથે સાર્થક થઈ છે. આજે RR કેબલની વાત કરું, હું કોન્મેટની વાત કરું, એ બધાએ એટલો બધો સપોર્ટ અમને એક મોરલ સપોર્ટ અને કહી શકાય આપ્યું છે. સાથે સાથે ઇન્દુ ફાઉન્ડેશન અમારી સાથે જોડાયું, મનીષાબેન વકીલ, ડૉક્ટર જયપ્રકાશ સોની, વિજયભાઈ શાહ એ બધા અહીંયા આજે ઉપસ્થિત રહ્યા. ખાસ પાટીલ સાહેબ અને આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ ઉપસ્થિત રહેવાના હતા, પણ સુરતમાં એક બહુ મોટું કાર્યક્રમ છે જેમાં CM પણ આવ્યા છે એટલે નથી ઉપસ્થિત રહી શક્યા. પણ CR પાટીલ સાહેબ ઓનલાઈન અમારી સાથે જોડાયા અને એમને શુભેચ્છા પાઠવી. ઘણા બધા મોટા સ્પીકર્સ, HDFC બેંકના ચેરમેન, ઇન્વેસ્ટર્સ, NGOs એ બધા ગવર્મેન્ટ આજે એક પ્લેટફોર્મ રીતે અહીંયા ઉપસ્થિત હતા અને બસ એક આ પ્રયાસ સફળ થયું છે અમારા NGO માટે, તો આજ એક મોટી વાત છે. થેન્ક યુ. આ સ્ટાર્ટઅપ સિનર્જી દરમિયાન યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના બિઝનેસ આઈડિયા, નવી ટેકનોલોજી અને ઇનોવેશન રોકાણકારો તથા ઉદ્યોગ નિષ્ણાતો સામે રજૂ કરવાની પણ મહત્વપૂર્ણ તક મળી છે. કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ પિચિંગ સેશન, મેન્ટરશિપ, માર્ગદર્શન અને નેટવર્કિંગ જેવા વિવિધ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે નવા સ્ટાર્ટઅપ્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું. અત્રે નોંધનીય છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉદ્યોગ સ્થાપીને દેશના અર્થતંત્રને વેગવાન બનાવી શકે તે માટેની સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે લાયન્સ ઇન્ટરનેશનલ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનો આ પ્રયોગ દેશની ઝડપથી વિકસી રહેલી ઇકોનોમી માટે પણ ગેમ ચેન્જર પુરવાર થશે એવો આશાવાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે વ્યક્ત કર્યો હતો. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 સાથે સાથે લાયન્સ ક્લબ પણ એમાં જોડાયું છે. વડોદરા માટે એક અનેરી તક છે અને સારી એવી વાત છે કે જ્યાં યુથ આજે નવું કંઈક કરવા માંગતું હોય ત્યારે એમને આ એક દિશા મળશે. જ્યારે નવા નવા ઇન્વેન્શન્સ આપણા દેશમાં થઈ રહ્યા છે તો ઇન્વેન્શન સાથે કાયમ પ્રોબ્લેમ પણ આવતા હોય છે, તો એ પ્રોબ્લેમના નિકાલ માટે પણ નાની મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્ટાર્ટઅપ છોકરાઓ કરતા હોય છે. જેવું કે એક મોબાઈલ બનતો હોય તો મોબાઈલનો કેસ પણ હોય, મોબાઈલની બેટરી પણ હોય, તો નાની નાની ઉદ્યોગોને આજે પ્રોત્સાહન પણ મળશે. આજે અહીંયા મોટા પ્રમાણમાં બહેનો પણ આવી છે અને એક મહિલા વિભાગની મંત્રી તરીકે જ્યારે એમની સાથે ઇન્ટરેક્શન કરીશ તો એમના જે આઈડિયાઝ છે અને કેવી રીતે સમાજમાં બહેનો ઉપયોગી થાય અને એક બહેન સશક્ત કેવી રીતે બની શકે અને સમાજ સશક્ત કેવી રીતે બની શકે એની દિશામાં અમે આજે ચર્ચા પણ કરીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ,
નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.